છે રમજાનનું 29મું રોજુ અને માશાલ્લાહ મારે કુરાન શરીફ પૂરું મુકમ્મલ થઈ ગયું છે. અસ્સલામુ અલૈકુમ. આજનો મિનિટ 224 સવારના 5 વાગે ઉઠી ગયો. રાબેતા મુજબ રોજની જેમ શહેરી કરવા માટે બેસી ગયો. શહેરી કરીને થઈ ગયો ફજરની નમાઝનો ટાઈમ તો હું આવી ગયો મસ્જિદે નમાઝ પડવા માટે. wudu કરવાનું બાકી હતું તો અલ્હમ્દુલિલ્લાહ wudu બનાવીને દુઆ પડી લીધી. પછી મસ્જિદની અંદર આવી ગયો અને જમાત થઈ ગઈ હતી ઊભી. નમાઝ પડીને હું ઘરે આવી ગયો અને આવતા જ પહેલા સુવાની તૈયારી ચાલુ કરી દીધી. સવારના 10 વાગે ઉઠી ગયો અને આજે છે રવિવાર તો હું આવી ગયો મોવાની સવારની શાક માર્કેટ. અહીંયા મળી ગયા અસલમભાઈ ને પછી આપણે જે વસ્તુ લેવાની છે તેની ઉપર ફોકસ કરી નાખ્યું મેં. આજ છે 29મું રોજુ એટલે સોમવારે ઈદ થઈ જશે ઇન્શાઅલ્લાહ. એટલા માટે અમે એડવાન્સમાં ઈદની ખરીદી કરવા માટે આવી ગયા. શાકભાજી અને સાથે સાથે ફ્રૂટની ના છે જૂની દરગાહ. ત્યારબાદ માર્કેટનું બધું કામકાજ પતાવીને હું આવી ગયો ઘરે. થઈ ગયો જોહરની નમાઝનો ટાઈમ તો હું આવી ગયો મસ્જિદે. wudu કરવાનું બાકી હતું wudu કરીને દુઆ પડી લીધી. પછી નમાઝ પડીને હું કુરાન શરીફ પડવા માટે બેસી ગયો. આ રમજાનમાં મેં 2 કુરાન શરીફ પૂરું કરવાની નિયત કરી હતી પણ એક જ પૂરું કરી શક્યો કેમ કે થોડા કામકાજ અને મજબૂરીના કારણે એક જ થયું. તમારે કેટલા થયા ખાસ કમેન્ટમાં બતાવજો મને. ત્યારબાદ 4:30 વાગી ગયા તો હું આવી ગયો ઘરે. આ છે આપણે બ્લેક પર એટલે કે સ્પ્લેન્ડર બાઇક એને લઈને આવી ગયો ભાદરોના જાપે ઇફતારી બજારમાં ઇફતારીની વસ્તુ લેવા માટે. આજે 29મું રોજુ છે એટલે ઇફતારી બજારમાં ખૂબ જ ટ્રાફિક છે. તમે લોકો આ વિડીયો ક્યાંથી જોવો છો ખાસ મને કમેન્ટ કરીને બતાવજો મારા ભાઈ. બાદ ઇફતારી બજારમાંથી બધી વસ્તુ લઈ લીધી ને હું અને મહેંદીભાઈ આવી ગયા ઘરે. રોજો ખોલવાના 10 મિનિટ પહેલા બેસી ગયા દુઆ માંગવા માટે. રોજો ખોલવાનો સમય થઈ ગયો ત્યારબાદ દુઆ પડીને રોજો ખોલી નાખ્યો અને થઈ ગયો મગરિબની નમાઝનો ટાઈમ તો આવી ગયો મસ્જિદે નમાઝ પડવા માટે. અને આ છેલ્લું રોજુ છે એટલે હિન્તુભાઈનું શરબત પી લે કેમ કે આવતા વર્ષે મળે કે ન ખબર એ તો અલ્લાહને ખબર હો શરબત. ફૂલ વિડીયો આ YouTube ચેનલમાં આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં અને રોજ મિની વ્લોગ જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.